सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं दान्तान्तरभगवतं प्रणमामि प्रणमामि गणानन्दं मदाचार्यवरं मदाचार्यवरं ॐ नमो भगवते ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री नमो गुरुभ्यो नमः। ॐ नमो नमो भगवते भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय मृत्यवे च ॐ। આપણે તૃતીય અધ્યાયનું અધ્યાય 2 વલ્લી 3 આપણે શરૂ કરેલું. 2 અધ્યાય છે અને 3 વલ્લી છે બંનેમાં. એ બીજો અધ્યાયની તૃતીય વલ્લી આપણે શરૂ કરેલી છે અને એમાં પહેલો જે મંત્ર હતો તે આમ તો આપણો જાણીતો છે, બહુ જ અગત્યનો મંત્ર છે અને આપણે બહુ વિસ્તારથી એની ચર્ચા કરેલી. એ છે ઊર્ધ્વમૂલ અવાક્ષાખઃ. ઊર્ધ્વમૂલ એ 15મા અધ્યાયનો પણ શ્લોક છે. એ જ ભગવાને અહીંયાથી લીધેલું છે. કઠોપનિષદમાંથી ઘણા બધા મંત્રો ભગવાને ભગવદ્ ગીતામાં લીધેલા છે, એમાંનો આ એક છે. અને જોયેલું આપણે કે કોઈ પણ વૃક્ષનું મૂળ ઉપર હોય અને શાખાઓ નીચે હોય એવું બને નહીં. તો અહીંયા એવું કેમ કહ્યું છે? તો અહીંયા મૂળ અને શાખાઓ એ કારણ અને કાર્ય છે અને કારણ હંમેશા એના એ કારણ હંમેશા કાર્ય કરતા ઉત્કૃષ્ટ હોય એટલા માટે અહીંયા ઊર્ધ્વમૂલ કહ્યું છે. અને અવાક શાખ એ સનાતન છે અને એ જ શુદ્ધ બ્રહ્મ છે અને એ જ અમૃત છે એવું કહ્યું. અને કહ્યું તસ્મિન લોકાશ્રિતા સર્વે, એમાં જ બધા લોકો આશ્રિત છે. એટલે કે સમગ્ર સૃષ્ટિ એ બ્રહ્મને આશ્રિત છે. એનો અર્થ કે બ્રહ્મ એકમાત્ર અધિષ્ઠાન છે અને બાકીના બધું જે કઈ સૃષ્ટિ દ્રષ્ટિગોચર થાય છે, અનુભવમાં આવે છે, એ સૃષ્ટિ એ અધિષ્ઠાન ઉપર થયેલો અધ્યારોપ છે. અને અધ્યારોપ એ હંમેશા મિથ્યા હોય. એ અધ્યારોપનો અપવાદ કરીએ તો સીધું અધિષ્ઠાનના જ દર્શન થાય છે. જેવી રીતે રજ્જુના દર્શન કરવા માટે જો ઉપર સર્પ દેખાય
તો એ સર્પ મિથ્યા છે. એ મારા અજ્ઞાનને કારણે મને દેખાય છે. રજ્જુનું અજ્ઞાન છે એટલા માટે હું ત્યાં સર્પ જોઉં છું. અને અજ્ઞાનની નિવૃત્તિ કરી અને સર્પ જો નિવૃત્ત થઈ જાય તો પછી દર્શન જેના થાય છે એ છે રજ્જુ જ. એટલે કે માત્ર અધિષ્ઠાનના દર્શન થાય છે. માટે અહીંયા આ જે મંત્ર છે એ અત્યંત અગત્યનો છે. એના માટે આપણે બહુ લાંબી ચર્ચા કરેલી છે. એટલે યુટ્યુબમાં તમે જોશો તો ફરી એ રિવિઝન કરી શકાશે. તસ્મિન લોકાહ શ્રિતાહ સર્વે. સમગ્ર લોક એટલે કે 14 લોકની વાત જે પુરાણો કરે છે એ લોક, એ બધા જ લોક એ આ બ્રહ્મમાં જ સ્થિર છે. એટલે કે એ બધાનું અધિષ્ઠાન બ્રહ્મ જ છે. અને જ્યારે અધ્યારોપ અધિષ્ઠાનની વાત કરીએ ત્યારે અધિષ્ઠાન એકમાત્ર સત્ય છે. અને એના ઉપર જે કંઈ આરોપ કરવામાં આવે છે, આરોપ થઈ જાય છે અજ્ઞાન વશાત, એ બધું જ મિથ્યા છે. મિથ્યા છે એટલે અનુભવ થાય છે પણ એ સત્ય નથી. માટે એને જો સત્ય ગણવું હોય તો વ્યાવહારિક સત્ય જ ગણી શકાય, એ પારમાર્થિક સત્ય નથી. અને એટલે માંડુક્ય ઉપનિષદના કારિકાકાર તો ગૌડપાદાચાર્ય તો વ્યવહારિક સત્ય એ નામનો પણ સ્વીકાર નથી કરતા. ત્યાં બે જ સત્ય છે, ત્રણ નહીં. અને એ છે પ્રાતિભાષિક સત્ય. પ્રાતિભાષિક સત્ય અને પારમાર્થિક સત્ય. અને પ્રાતિભાષિક એટલે પ્રતિભાસ જેનો થાય તે સત્ય. માત્ર ભાસ થાય છે, એ ખરેખર છે નહીં. જેમ અત્યંત ગભરાયેલા અને એવા રૂઢિચુસ્ત સમાજમાં લોકોને ભૂત દેખાય છે, પ્રેત દેખાય છે, તો ખરેખર એવી રીતે પ્રેત દેખાય નહીં, પણ પોતાનું જે અજ્ઞાન છે, ભય છે, અને એ સ્થાનમાં કેટલીક પ્રચલિત અફવાઓ વાર્તાઓ હોય એના કારણે એમને ભૂત દેખાય છે. બાકી એવી રીતે ભૂત દેખાય નહીં. તો એ પ્રમાણે જેને પ્રતિભાસ કહેવાય, જેવી રીતે અરીસામાં પ્રતિબિંબ દેખાય છે, એ પ્રતિબિંબ સત્ય નથી. એ તો મારા મુખનું પ્રતિબિંબ મને ભાસ થાય છે કે હું ત્યાં છું. ખરેખર આપણે અરીસામાં છીએ નહીં. અને એટલે એ ભાસ પણ ખોટો છે, ભાસ થાય છે. એવી રીતે રજ્જુ ઉપર સર્પનો ભાસ થાય છે. આ ભાસ થાય છે એટલે કે માત્ર મારા મનની કલ્પનાનો એ આકૃતિ છે, ખરેખર એ ત્યાં છે. એટલે માંડુક્ય કારિકાકાર તો પ્રાતિભાષિક સત્ય અને પારમાર્થિક સત્ય એમ બે જ કે છે. તો જગત કેવું છે? પ્રાતિભાષિક સત્ય છે, વ્યવહારિક પણ નહીં. પણ છતાંય આપણે તો જાગ્રતમાં જગતને જોઈએ છે, અનુભવીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. એટલા માટે આચાર્યોએ આપણને સમજવા માટે, પ્રાથમિક સમજણ ઊભી થવા માટે વ્યવહારિક સત્ય એવું નામ આપ્યું છે. એટલે જાગ્રતમાં જે છે એ વ્યવહારિક સત્ય છે, સ્વપ્નમાં છે એ પ્રાતિભાષિક સત્ય છે. અને એ બંનેના અધિષ્ઠાન રૂપ એક અધિષ્ઠાન છે, બ્રહ્મ છે. અને એ જ પારમાર્થિક સત્ય છે એવું કહેનાર આ જે મંત્ર છે એ અત્યંત અગત્યનો મંત્ર છે. બધા જ અગત્યના મંત્રો ભગવાને ભગવદ્ ગીતામાં લીધા છે. ઊર્ધ્વ મૂલમદ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત. બરાબર, એવું શ્લોક ત્યાં છે. અને અહીંયા છે ઊર્ધ્વ મૂલો શાખા. અને ત્યાર પછીના જે મંત્રો હતા એ મંત્રો, એમાં પણ આ જ વાત થઈ છે. એ બ્રહ્મ જ સત્ય છે. અને એ બ્રહ્મને સત્ય બતાવવા માટે બીજી કોઈ એને સત્ય કેવી રીતે બતાવવું, એની જ સત્તા વધે છે એવું કેવી રીતે બતાવવું? તો અહીંયા ભયનો આધાર લીધો છે. ભય
બીક લાગે છે. અને એટલે ત્યાં મંત્ર આવ્યો ભયાત અગ્નિસ્તપતિ, ભયાત તપતિ સૂર્ય, ભયાદ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ધાવતી પંચમઃ. એવો જે મંત્ર છે. તો એ બ્રહ્મના ભયથી, હવે બ્રહ્મ ભય ના પહોંચાડાવે, એને નથી વાણી ને એને નથી ચક્ષુર ઇન્દ્રિય, એને નથી શરીર, એ તમને ભય કેવી રીતે ઉત્પન્ન કરાવી શકે? એટલે અહીંયા ભયનો શબ્દ છે એમનું હાજરી, અસ્તિત્વ. જેમ કે સમગ્ર પૃથ્વી સૂર્યના ભયથી દ્રશ્યમાન થાય છે. હવે સૂર્ય કઈ ભય પામાડે છે? પણ સૂર્યના હોવાથી સમગ્ર સૃષ્ટિ દ્રશ્યમાન થાય છે એવું કહેવા માટે અહીંયા ભય એવો શબ્દ વાપર્યો છે. અને છેલ્લે ચોથો મંત્ર આપણે જોયેલો કે જો આ શરીરમાં, બહુ જ અગત્યનું છે કે જો આ શરીરમાં ઇહ ચેદ અશક બોધુમ પ્રાક શરીરસ્ય વિસ્રસઃ, શરીરનું વિસરણ થાય, શરીર જતું રહે એ પહેલા આ શરીરમાં જ જો આ બ્રહ્મને જોયો તો બરાબર છે. પણ પછી તો કે છે તત સર્ગેશુ લોકેશુ, જો ના જોયો તો લોકેશુ સર્ગેશુ શરીરત્વાય કલ્પતે, પછી એક શરીર ધારણ કરવાના થાય છે, ચક્ર ચાલુ રહે છે. અને એમાં જે કઈ સુખ દુઃખનો અનુભવ થાય એ જીવે અવશ્યપણે કરવો પડે છે. સુખનો અનુભવ પણ અવશ્યપણે કરવો પડે છે. એટલે કે અત્યંત સુખ હોય, કેટલાક લોકોથી અમુક વધારે પડતું સુખ આવે એનાથી પણ હાર્ટ એટેક આવે છે. એટલે કે સુખ પણ સહન ના થયું, સુખદ સમાચાર પણ એનાથી સહન થઈ શક્યા નહીં, એવું જે થાય છે તે. એટલે કે સુખ અને દુઃખ એ સહન કરવું પડે છે આપણે. કેવી રીતે? અવશ્યપણે. એમાં પછી આ જીવનું કઈ ચાલતું નથી. એનું કોઈ એના માટે, સુખ દુઃખ માટે એની કોઈ જેને કહેવાય સિલેક્શન નથી. એને કોઈ કોઈ પસંદ કરવાની રહેતી નથી, એ અવશ્યપણે છે. એટલે ત્યાગ બહુ સુંદર કહ્યું. અને બધા આમ તો ખબર છે કે એક ઉપનિષદને બરાબર ખૂબ વિચારપૂર્વક, મનનપૂર્વક, ધીમે 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 જો એનું અધ્યયન કરીએ તો એક ઉપનિષદ માત્ર પૂરતું છે. એટલે અહીંયા પણ ઇહ ચેદ અશક બોધુમ પ્રાક શરીરસ્ય વિસ્રસઃ, એ જ વાત કેનોપનિષદમાં કહી. અને કેનોપનિષદમાં એમ કહ્યું કે ઇહ ચેદ અવેદિત અથ સત્યમ અસ્તિ, ઇહ ચેદ ના વેદિત અથ મહતી વિનષ્ટિ. જો અહીંયા એટલે કે આ શરીરમાં જ્યારે છું ત્યારે જ જો જાણ્યું તો અથે સત્યમ અસ્તિ, તો બરાબર છે. અને જો ના જાણ્યું તો મહાન વિનાશ છે. કેમ મહાન વિનાશ છે? કારણ કે આ 84 લાખ યોનિમાં આ અવશ્યપણે આપણે કર્મના બંધન અનુસાર ભટકવું પડે છે. ફરી આ શરીર ક્યારે મળશે કઈ કહેવાય નહીં. એટલે શરીરની જે અગત્યતા છે, અને એ શાસ્ત્રોમાં વિદ્વાનો દ્વારા પણ વારંવાર કહેવામાં આવી છે. એવી જે એનું જે અગત્યતા છે, જેમ કે કહ્યું કે બડો ભાગ માનુષ્ય તન પાયો, બરાબર. એવી રીતે ભગવાન શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીમાં કહ્યું કે ત્રયમેવ દુર્લભ, આ ત્રણ વસ્તુ દુર્લભ છે. કઈ? મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય.
મનુષ્યત્વ, મનુષ્ય શરીર. હવે આ મનુષ્ય શરીર તો આપણને આપણા કર્મના યોગથી મળી ગયું. મનુષ્ય શરીર હવે પ્રાપ્ત કરવા માટે આપણે કંઈ કરવાનું નથી, એ તો પ્રાપ્ત થઈ ગયું છે. પણ એ મનુષ્ય શરીરમાં આપેલી જે ઉત્કૃષ્ટ બુદ્ધિ છે, જે પરિપક્વ વિચારશીલ બુદ્ધિ ભગવાને અહીંયા આ એક મનુષ્યને જ આપી છે, એ મનુષ્ય પોતાની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરીને, કેવી રીતે યોગ્ય? વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુત્વમ એવા ચાર સંપત્તિ સાથે એ બુદ્ધિનો ઉપયોગ કરે તો એને મહાપુરુષ સંશ્રય, એને પછી મહાપુરુષનો સંયોગ થાય, અને મહાપુરુષના સંયોગથી, ગુરુના સંયોગથી એ આ જે કર્મબંધન છે એને તોડી શકે, એ આ જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકે. એટલે આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાન પ્રેતિ સકૃપણઃ, ઉપનિષદે કહ્યું કે આત્માને એટલે કે પોતાના સ્વરૂપને જાણ્યા વગર જો આ શરીરમાંથી આપણે જતા રહીએ તો આપણે કંજૂસ છીએ, કારણ કે આપણને મળેલી બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કર્યો નહીં. અને એટલે એ ખરેખર બહુ દુઃખની વાત છે. એમ અહીંયા પણ કહ્યું કે મનુષ્ય દેહ દુર્લભ છે, બહુ જ પુણ્યનો ખર્ચ કરીએ ત્યારે એ મળે છે, અને પરમ પુરુષાર્થ એટલે કે મોક્ષ, મોક્ષની પ્રાપ્તિ માટે અનુકૂળ એવો આ એકમાત્ર દેહ છે. બીજા કોઈ દેહમાં, એટલે ભરત મુનિ એ માયામાં ફસાઈ ગયા, મૃગની માયામાં, અને એમને મૃગનું શરીર ધારણ કરવું પડ્યું. હવે મૃગના શરીરમાં પણ એ મુક્ત તો થઈ શકત, કારણ કે વિચારશીલ હતા, પણ એવું ના થયું. મૃગનું શરીર જે છે એ એમણે કોઈક રીતે સહનશીલતાથી પસાર કર્યું, અને ત્યાર પછી ફરીથી પેલો અંતરાય જતો રહ્યો, એટલા માટે એમને પછી પાછું મનુષ્ય શરીર મળ્યું, અને ત્યારે એ પણ એ ભરત કહેવાયા, અને એ જ્ઞાનની ના મહત્વને જ સમજી ચૂકેલા, એટલે માયામાં બિલકુલ ફસાવવું નથી એવો નિશ્ચય કરેલો, એટલા માટે એમનું વર્તન સામાન્ય માણસ જેવું ના હોવાથી એમને જડ ભરત કહેવાયા, અને એ જડ ભરતના શરીરમાં એમને આ જ્ઞાન સ્થિર થયું અને એમની મુક્તિ થઈ. તો આ જે મનુષ્ય શરીર છે, હવે એ એટલા માટે પણ અગત્યનું છે, કારણ કે સામાન્ય બુદ્ધિથી જો વિચાર કરીએ, જો શાસ્ત્રથી સંસ્કૃત બુદ્ધિ ના હોય, જો કોઈ યોગ્ય માર્ગદર્શન ના હોય, જો વિચાર કોઈક રીતે, જેમ કે કોઈક અયોગ્ય અથવા અત્યંત દુઃખવાળું એવું કંઈક બનાવ બને અને વ્યક્તિને વૈરાગ્ય થાય, તો એ વૈરાગ્ય શેમાંથી થાય છે? ભોગમાંથી. સામાન્ય બુદ્ધિ તો એમ જ માને છે કે બીજા કોઈ પ્રાણીને મને જે ભાવે છે એ ખાવું, મને જ્યાં ગમે છે ત્યાં ફરવું, મને જે ગમે છે તે કરવું, હું જ્યાં પણ જે પણ ઈચ્છા થાય એ વ્યવહાર કરવું, એવું બાકી બધા બીજા પ્રાણીઓમાં જે છે એવું આ મનુષ્ય, બીજા લોકોને તો બહુ મર્યાદાઓ છે, પણ આ મનુષ્ય શરીરમાં એવી કોઈ મર્યાદા નથી, એટલે અનંત ભોગ પણ એ કરી શકે. અને હવે તો કેટલી બધી
આપણી પરીક્ષા કઠિન થઈ ગઈ છે કે પહેલા તો આપણા ઘરમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં જે કોઈ સગવડો મળતી હોય એ સગવડોથી આપણે ખુશ રહી અને જીવતા હતા. હવે તો આખી દુનિયામાં જ્યાં જ્યાં જે કંઈ છે તે, એટલે આ વ્યક્તિ, આ જીવને ઈચ્છા પણ થાય કે હવે તો ચંદ્ર ઉપર લોકો જવા માંડ્યા છે, ચંદ્ર ઉપર પણ જો વસ્તી થશે તો હું ત્યાં રહેવા જઈશ, અથવા ત્યાં હું કઈ નહીં રહેવાની તો ફરવા તો જઈશ જ. જેમ કેટલાક લોકોને મેં સાંભળેલા છે, મેં પોતે સાંભળેલા છે કે દુનિયાના અમુક જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એ બધા તો અમે જોઈ લીધા છે. હવે ખાલી એકલું પેલું પોલેન્ડ બાકી રહી ગયું છે કે જર્મની નથી ગયા કે એક એવું. એટલે એને એને ફરવાનો પણ ભારત માટે એ મર્યાદિત નથી. એટલા બધા ભોગોની વચ્ચે જ્યારે શાસ્ત્ર એમ કે આ ભોગ તો અનિત્ય છે અને એ તો તમને અયોગ્ય ટેવ પાડનાર છે. આપણે કોઈ એક નવી વસ્તુનો અનુભવ કર્યો અને પછી એ ગમી ગયું એટલે ફરી કરીએ અને પછી ટેવ પડી જાય, એના વગર ના ચાલે. તો આ ભોગના તો બધા જ સાધનો આપણને ગુલામ બનાવનાર છે. ટેમ્પરરી સુખ આપે છે પણ એ સ્વરૂપનો વિચાર કરવા દેતું નથી. એટલે આ ભોગ એમાં જ ભટકી જઈએ છીએ અને એટલે યોગ વિશે વિચારવાનો ટાઈમ મળતો નથી. તો આવું જે ઇન્દ્રિયોના ભોગમાં જ જે રમણ કરે છે અને પછી વૃદ્ધાવસ્થા, અશક્ત શરીર એ બધું આવી જાય અને ત્યાં પ્રભુ સ્મરણ થતું નથી, આત્મસ્મરણ થતું નથી. એટલે ઉપનિષદે અહીંયા જાણે કે આપણને ચેતવી દીધા કે આ મનુષ્ય શરીર મળ્યું છે એટલે તમે એનો કેવી રીતે સદુપયોગ કરો કે જેથી આ શરીરમાં જ મુક્તિને પામી શકાય. મુક્તિને પામવી અઘરી નથી. મુક્તિને પામવા માટે કોઈ અંતર કાપવાનું નથી, નથી દેશરૂપી અંતર, નથી કાળરૂપી અંતર અને નથી વસ્તુરૂપી અંતર. આપણે અહીંયાથી બીજે ક્યાંય જવાનું નથી, એના માટે કોઈ સમય ફાળવવાનો નથી, કોઈ જગ્યાએ બદલવાની નથી, નથી આપણું શરીર બદલવાનું, નથી આપણું ઘર બદલવાનું. આપણે કોઈ પ્રકારના બદલાવ વગર એને જાણી શકાય, કારણ કે એ તો આપણું સ્વરૂપ જ છે. એ અજ્ઞાનના પડદાથી ઢંકાયેલું આપણું પોતાનું જ સ્વરૂપ છે. એટલે અહીં અને અત્યારે જ જો આપણે નિર્ણય કરીએ કે હું જ બ્રહ્મ છું, તો હું બ્રહ્મ છું જ, એમાં કોઈ મિનમેક થતો નથી. બહુ જ અગત્યનો એક મુદ્દો છે આ અદ્વૈત વેદાંતનો. આમ કહેવાય કે બહુ અઘરું છે, પણ ખરેખર એ સહેલામાં સહેલું છે. કોઈ પણ સાધના વગર, 5 વર્ષ 50 વર્ષ તપ કર્યા વગર, કોઈ ઉપવાસ કર્યા વગર એ અહીં અને અત્યારે સામાન્ય વસ્ત્રોમાં જો ગૃહસ્થ રૂપે હોય તો પણ એ પ્રાપ્ત થઈ શકે એમ છે. કારણ કે આ કોગ્નિટિવ ચેન્જ છે, આ બુદ્ધિનો ફેરફાર છે. માત્ર ફોકસ બદલવાનું છે કેમેરાનું, પણ એક ફોકસ બદલી અને અહમ આત્મા, એવું સચ્ચિદાનંદ આત્મા હું છું એમ નક્કી કરીએ તો પછી બીજી કોઈ વિશ્વની તાકાત નથી, ભોગ નથી જે તમને આકર્ષી શકે. કારણ કે અપૂર્ણતા છે જ નહીં, દુઃખ છે જ નહીં. દુઃખને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ, અપૂર્ણતાને દૂર કરવા માટે આપણે પૂર્ણતા મળે એવું કંઈક કરવા માટે
પ્રયત્ન કરીએ. અહીંયા તો છે જ નહીં દુઃખ, માટે માત્ર ફોકસ બદલવાનું છે. અને એ કેવી રીતે બદલાય? તો વારંવાર આપણને જે વિચારો આવે છે સામાન્ય દિવસોમાં, એ વિચારો કેવા હોય છે? એ માયા અંતર્ગત વિચારો હોય છે. આ પગ દુખે છે એટલે હવે હું ફલાણા ડોક્ટરને બતાવીશ, અથવા અમુક ગોળી લેવું, અથવા અમુક થેરપી કરું. ફલાણાએ કહ્યું કે આ ફિઝિયોથેરાપી કરો એટલે હું ફિઝિયોથેરાપી કરું. કોઈ એમ કે મર્મ થેરાપી કરાવો એટલે હું મર્મ થેરાપી કરાવું. કોઈ એમ કે પોઈન્ટ દબાવડાવો, એક્યુપ્રેશર કરાવો તો એ કરાવડાવું. હંમેશા મન એ સ્થિતિમાં જ હોય છે. શરીરને, મનને કેવી રીતે સુખ મળે? હવે શરીર અને મન એવા છે, પાતાળ કૂવો હોય ને, ગમે તેટલું નાખો એ ભરાય નહીં. એવી રીતે આ શરીર અને મન એવા છે કે જે કદી પૂર્ણતા એક ક્ષેત્રમાં થઈ શકે નહીં. અને એટલે આપણે સતત પ્રયત્ન કરતા જ રહેવું પડે. અને એવા તો કેવા આપણે મૂર્ખ કે દરેક જ વખતે છેતરાઈ જઈએ. એટલી બધી ક્ષુલ્લક, એટલી બધી સ્થૂળ બુદ્ધિ આપણી હોય. એવું ના થવું જોઈએ, એવું શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર અહીંયા કહે છે કે આ શરીરના વિસર્જન પહેલા જો એને જાણ્યું તો બરાબર છે, અને ના જાણ્યું તો પછી અનેક સર્ગેશુ લોકેશુ, બધા લોકમાં જુદા જુદા શરીરો ગ્રહણ કરવા પડશે અને મુક્તિ થશે નહીં. હવે અહીંયા ત્યાર પછી 5મો મંત્ર છે, એ આપણે જોવાનો છે. ચોથા મંત્ર સુધી આપણે જોયેલું. એટલે બીજા અધ્યાયના ત્રીજી વલ્લીનો 5મો મંત્ર. યસ્માદ ઈહ એવ આત્મનો દર્શનમ, જેવી રીતે યસ્માદ કારણ કે, ઈહ એવ અહીં જ એટલે આ પૃથ્વીલોકમાં જ, અને અહીં જ એટલે આ શરીરમાં, બંને થાય. ઈહ એટલે પૃથ્વીલોકમાં અને આ શરીરમાં, આત્મનઃ દર્શનમ, આત્માનું દર્શન. કેવી રીતે? તો કે છે કે આદર્શસ્થસ્ય ઇવ મુખસ્ય, જેવી રીતે અરીસામાં તમારું મુખ સ્પષ્ટ દેખાય એવી રીતે આ શરીરમાં જ આત્માનું દર્શન થાય. સ્પષ્ટમ ઉપપદ્યતે, સ્પષ્ટ દેખાય એવું છે, એટલે કે આ શક્ય છે. શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે એમ ના માનતા કે આ આત્માને જાણવો અત્યંત કઠિન છે. જેવી રીતે અરીસામાં તમારું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે, એવી જ રીતે આ શરીરમાં રહીને પણ આ લોકમાં, આ પૃથ્વીલોકમાં, અને તમે એમ કહી શકો કે આ કળિયુગમાં પણ અરીસામાં જેવી રીતે મોઢું સ્પષ્ટ દેખાય એવી રીતે સ્પષ્ટમ ઉપપદ્યતે, આત્મનઃ દર્શનમ સ્પષ્ટમ ઉપપદ્યતે, આત્માનું દર્શન સ્પષ્ટ રીતે થાય છે. હવે એને પોસ્ટપોન ના કરાય, કારણ કે આપણે તો દરેકે દરેક કામ પોસ્ટપોન કરવા માટે જાણીતા છીએ. આજે નહીં, હવે કાલે કરીશું. આજે બહુ થાક લાગ્યો છે. પેલા એક માતાજીની વાત મને બહુ ગમી હતી. એ ભણી લીધા પછી એકાંતમાં નિધિધ્યાસન કરવા માટે ઉત્તરકાશી જતા હતા. એ જમાનામાં આટલી બધી કાર વગેરેની, બસની આટલી સગવડ નહીં હોય.
અને બ્રહ્મચારીણી હોય એટલે એની પાસે બહુ પૈસા પણ ના હોય, એટલે સૌથી સસ્તામાં સસ્તી જે રીતે જવાતું હોય અને છતાંય સગવડ મળે એવી રીતે જવાનું. એટલે ત્યાં તે વખતે આ ન્યૂઝપેપરની ગાડીઓ ફરતી હતી. અમે પણ અમદાવાદ જવું હોય તો ક્યારેક એવી રીતે ગયેલા કે પ્રેસની કાર આવી હોય અહીંયા છાપા આપવા માટે, અને પછી એ પાછી અમદાવાદ જતી હોય તો સસ્તા ભાડામાં સગવડ ભરી રીતે કારમાં જવા મળે. એ કે છે હું પ્રેસની ગાડીમાં ગઈ ઉત્તરકાશી. હવે એ વખતે તો જીપ જેવી ગાડીઓ હતી એટલે બહુ બધા ધક્કા વાગે એ બધું થાય, પણ એ ગયા અને પછી ઉતરી અને રૂમ મળી અને રૂમમાં ગયા. હવે એમણે વિચાર્યું હોત કે આજે તો આટલું બધું મુસાફરી કરી છે, 7-8-10 કલાક, થાકી ગઈ છું, એટલે આજે તો સુઈ જાઉં, કાલથી જપ કરીશ. એ કે છે મેં એવું ના કર્યું. આપણે જે કામ માટે આવ્યા છે એ કામ શરૂ કરી જ દેવાનું હોય તરત જ. અને એટલે રૂમમાં જઈ નહીં ધોઈ અને આસન લગાવી દીધું અને જેટલા બની શકે એટલા જપ એ દિવસે પણ કર્યા. કેમ? કારણ કે છે કે ન લોકાંતરેષુ બ્રહ્મ લોકાદ અન્યત્ર સદુચ્ચ. અચ્છા, એ કે છે કે એટલે બીજા કોઈ લોકમાં તો આ મળતું જ નથી. દેવલોકમાં દેવ ભોગ યોની છે, પશુ ભોગ યોની છે, એટલે કે નથી સ્વર્ગમાં આ લાભ મળતો કે નથી નરકમાં આ લાભ મળતો કે નથી અન્ય કોઈ લોકમાં આ લાભ મળતો. તો પછી ક્યારે લેવાય? કે છે લોકાંતરે શું ન ઉપપદ્ય, બીજા લોકમાં તો આ શક્ય જ નથી. તો પછી ન લોકાંતરેષુ બ્રહ્મ લોકાદ અન્યત્ર, એટલે આ લોક સિવાય બીજે ક્યાંય એ નથી. અને તે પણ સચ દુષ્પ્રાપ, અને એ પણ બહુ મુશ્કેલીથી મળે છે. કારણ કે મુશ્કેલીથી આપણે આ જીવ પોતાની જાતને પોતાની બુદ્ધિને ભોગમાંથી ઉપરામ કરી શકે છે. કારણ કે ભોગના જ સંસ્કાર છે, સંસ્કાર ભોગ બાજુ ખેંચે જ છે. એટલે એ ભોગ બાજુ ખેંચતા સંસ્કારને હરાવી અને યોગ તરફ, જ્ઞાન યોગ તરફના સંસ્કાર તરફ દોડવું, જવું એ અત્યંત કઠિન છે. એટલા માટે કે છે કે સચ દુષ્પ્રાપ, પ્રાપ્તિ થાય એની પણ દુષ્પ્રાપ, બહુ તકલીફથી, બહુ દુઃખથી, બહુ પ્રયત્નપૂર્વક, એટલે કે સખત મહેનતથી, સખત એમાં લાગી રહેવાથી, એનામાં દ્રઢ વિશ્વાસ સાથે એનું અનુષ્ઠાન કરવાથી આ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે પ્રાપ્ત થતું નથી. એટલે કે આપણી સામાન્ય વિશ્વાસ હોય, સામાન્ય આસ્થા હોય, સામાન્ય પ્રયત્ન હોય તો ધર્મ કરી શકાય, પણ આત્માને પ્રાપ્ત કરી શકાય નહીં. કારણ કે ધર્મમાં તો જેટલું તમે ઇન્વેસ્ટ કર્યું એ પ્રમાણેનું પુણ્ય મળશે, નક્કી છે. ઘણા લોકો ઘણા કઠિન વ્રત કરતા હોય છે અને એટલે બહુ પુષ્કળ પુણ્ય મળે છે એમને, પણ તોય આ વિચાર જે છે એ તો કેવો છે? તો એ કે છે કે કાં તો ભોગનો વિચાર હોય, અને વિચાર એક જ હોઈ શકે, કાં તો ભોગનો વિચાર હોય. ભોગના વિચારને આપણે હડસેલી દઈએ તો આ આત્માનો વિચાર સ્થિર થાય. એ બંનેને સાથે રહેવું ફાવતું નથી. ભોગ અને યોગ એ બે સાથે ના રહી શકે. એટલે ભોગનો ત્યાગ કરીએ ત્યારે જ જ્ઞાન યોગની પ્રાપ્તિ થાય, જ્ઞાન યોગમાં પ્રવેશ થાય, અને પ્રવેશને નિધિધ્યાસન દ્વારા સ્થિર કરીએ ત્યારે એની પ્રાપ્તિ થાય. એટલે એ કે છે ન લોકાંતરેષુ બ્રહ્મલોકાદ અન્યત્ર. બ્રહ્મલોક
એકલા બ્રહ્મલોકમાં થાય, બરાબર. બ્રહ્મલોકાદ અન્યત્ર, એટલે અહીંયા છે ને 4 લોકની વાત કરેલી છે. જેવી રીતે બ્રહ્માનંદ વલ્લી છે તૈત્તરીય ઉપનિષદની, એમાં કહ્યું કે મનુષ્ય લોકમાં જે આનંદ છે એના કરતા 100 ગણો આનંદ મનુષ્ય ગંધર્વ, એના કરતા 100 ગણો આનંદ દેવ ગંધર્વ, એના કરતા 100 ગણો આનંદ પિતૃલોક, એના કરતા 100 ગણો આનંદ આજાન જાન, એમ ચડતા 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 છેક ઉપર બ્રહ્મલોક આવે, એમાં બ્રહ્માજી હોય. તો બ્રહ્માજીનો આનંદ પણ એનાથી પણ 100 ગણો એવો આનંદ કોનો છે? તો એ કે છે પેલો બલિષ્ઠ કામહત, બલિષ્ઠ દ્રઢિષ્ઠ યુવાધ્યાપક, અને કેવો? તો કે છે અકામહત, એને કોઈ કામના જ નથી. એવો જે છે તે, એટલે કે કામનાઓથી જે હણાયેલો નથી તે, એનો આનંદ એ બ્રહ્માજીના આનંદ કરતા પણ 100 ગણો. તો એ જે આનંદ મીમાંસા છે એની જ અહીંયા વાત કરી છે, જુદા જુદા લોકની. એટલે 2 લોકમાં આ જ્ઞાન મેળવવું શક્ય છે. એક અહીંયા પૃથ્વી પર મનુષ્ય શરીરથી ગુરુજી અને શાસ્ત્રની ઉપસ્થિતિમાં એમની સહાયથી આત્મવિચાર કરવા માટેની નું જ્ઞાન મેળવવું, અને એ આત્મવિચાર કરવા માટે વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ દ્વારા પોતાને અધિકારી બનાવી અને એ બ્રહ્મ વિચાર કરવા માટેનું સામર્થ્ય એકત્રિત કરવું, તો પછી મનુષ્ય લોકમાં પણ આ આત્મજ્ઞાન એટલે કે મુક્તિ શક્ય છે. બીજી મુક્તિની વાત આપણે આગળ જોઈ જ છે કે જે લોકો કર્મ કરીને, બહુ પુણ્ય એવા ધર્મ કર્મ કરી અને દક્ષિણા માર્ગે જે બ્રહ્મલોકમાં પહોંચે છે, ઉત્તરાયણ માર્ગે જે બ્રહ્મલોકમાં પહોંચે છે, એ ઉત્તરાયણ માર્ગથી બ્રહ્મલોકમાં પહોંચી અને પછી બ્રહ્માજી સાથે એમને ત્યાં રહેવા મળે છે લાંબુ. અને જ્યારે પ્રલય કાળ આવે ત્યારે બ્રહ્માજી આ બધા જ જે બ્રહ્મલોકમાં જે જીવો છે એ બધાને તત્વમસીનો ઉપદેશ કરે, અને એ ઉપદેશ જો એ વ્યક્તિ ને બુદ્ધિમાં જાય, એ વ્યક્તિ એ ઉપદેશને સમજી શકે, તો પછી ત્યાં બ્રહ્મલોકમાંથી પણ એની મુક્તિ થઈ શકે. પણ બ્રહ્મલોકમાં જેવું અઘરું છે. મેં આપને કહ્યું હશે અને ફરીથી કહું કે દયાનંદ સ્વામીજી આ ભણાવતા હશે ત્યારે પણ એમણે કહેલું કે આ કોઈ પણ કર્મ કરીએ ને, કોઈ પણ નાનામાં નાની પૂજા કરીએ, એમાં પણ આપણી કંઈક ને કંઈક ભૂલ થઈ જાય છે, કંઈક ને કંઈક અયોગ્ય વિધિ થઈ જાય છે. કારણ કે કોઈ પણ કર્મમાં 4 વસ્તુ હોય. એક તો એના વિધિ હોય, એટલે કે અમુક પછી અમુક, આના પછી આ, આના પછી આ, આના પછી આ. વિધિનું પણ પેલું વિધિમાં પણ કોઈ ભૂલ ના થવી જોઈએ ક્રમમાં. પછી શ્લોક હોય અથવા મંત્ર હોય, તો શ્લોક કે મંત્રના ઉચ્ચારણમાં પણ કોઈ ભૂલ થવી જોઈએ નહીં. એના પછી હોય શ્રદ્ધા, યજમાનની અને પુરોહિતની બંનેની શ્રદ્ધા અડગ હોય ત્યારે એનું જે શાસ્ત્રએ કહેલું હોય એ પ્રમાણેનું ફળ મળે. પણ શ્રદ્ધા કોઈક વાર ડગી ગયેલી હોય. દાખલા તરીકે યજ્ઞ કરવા બેસે અને પેલો કરીરી યજ્ઞ,
એનાથી વરસાદ પડે. પર્જન્ય યાગ પણ કે છે એને. પર્જન્ય યાગ કરે, વરસાદ એનાથી પડે. પણ શ્રદ્ધા કેવી છે? તો એક યુવાન બ્રાહ્મણ યજ્ઞ કરાવવા આવેલો એ છત્રી લઈને આવેલો. હવે 2-4-6 મહિનાથી વરસાદ બિલકુલ પડતો જ નહોતો, વાદળ જ નહોતા આવતા. તે દિવસે પણ વાદળ નહોતા, પણ એને યજમાનની સૂચનાથી એને યજ્ઞ કરવાનું નક્કી કર્યું. તો એને ખાતરી હતી કે જે વિધિપૂર્વક હું યજ્ઞ કરીશ એ વિધિનું ફળ મને મળશે જ. અને એટલે યજ્ઞ કર્યો અને વરસાદ પડ્યો. કેમ? શ્રદ્ધા હતી. તો શ્રદ્ધાના પ્રમાણમાં પણ પરિણામ મળે છે. તો 3 વસ્તુ થઈ: વિધિ, દ્રવ્ય, મંત્ર, શ્રદ્ધા, અને છેલ્લે છે દક્ષિણા. યોગ્ય દક્ષિણા જો ના આપી હોય તો પણ યોગ્ય ફળ મળતું નથી. એટલે આ બધું જ એટલું બધું વિધિપૂર્વક, એટલી સ્પષ્ટતાપૂર્વક, એટલી સ્વચ્છતાપૂર્વક, પવિત્રતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક થવું જોઈએ, જ્ઞાનપૂર્વક થવું જોઈએ. એ સામાન્ય રીતે શક્ય નથી. એટલે દયાનંદ સ્વામી એમ કહેતા હતા કે કોઈ પણ વિધિ કરીએ, કારણ કે ત્યારે તો લાંબા લાંબા સત્રના યજ્ઞો પણ થતા. એટલે 1 મહિના સુધી યજ્ઞ ચાલે. હવે એક મહિનામાં ક્યાંક અશુચિ થઈ ગઈ, અપવિત્રતા થઈ ગઈ, અથવા ક્યાંક મંત્ર બોલવામાં ભૂલ થઈ ગઈ, દ્રવ્યના સ્વચ્છતામાં ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, એવું કંઈક થાય, અને એટલે જે ધાર્યું હોય એટલું 100% વાળું પરિણામ ના મળે. અને એવું ના મળે તો પછી એ દક્ષિણાયણ માર્ગ છે એ દ્વારા બ્રહ્મલોકમાં પહોંચવાની તો શક્યતા સાવ ઓછી છે, એવું એ કહેતા. અને એટલે એમના પોતાની લેંગ્વેજમાં કહેતા કે you can have Brahma, you can have this Jnanam in Brahmaloka also, but it is so difficult that perfection in all respects is impossible. So forget about Brahmaloka. Forget about it. એ રસ્તા તો મળવાનું જ નથી. કારણ કે દક્ષિણાયન માર્ગ પર જવું અને બ્રહ્મલોક પહોંચવું એ કેટલા બધા પેલા ધર્મ કાર્યો કર્યા હોય પૂરી પરફેક્શનથી ત્યારે બને, અને એ શક્ય નથી. એટલે જેને એમ કહેવાય છે કે હ્યુમન એરર, તો એ હ્યુમન એરર થાય જ. બરાબર. આવી રીતે અહીંયા આ મંત્રમાં એનું વર્ણન છે, એ આપણે જોઈએ. એક વાત હવે જણાવી દઉં કે હું બરાબર 11 વાગે આ એપ વાપરવાનું ચાલુ કરું, મીટનું મીટિંગ, એ બરાબર 60 મિનિટ જ ચાલશે. એટલે અત્યારે અહીંયા નોટિસ આવે છે કે હવે 12 મિનિટ બાકી છે. બરાબર. એટલે બાકી જો વધારાનો ટાઈમ જોઈતો હોય તો એ ટાઈમ ખરીદવાનો હોય છે, વિચ ઇઝ ડિફિકલ્ટ. એટલે મને આવડતું નથી. પણ તો એટલે હવે આપણે જે અધ્યયન કરવા માટેનો 60 મિનિટ છે એમાંથી 58 મિનિટ અધ્યયન કરીએ તો આ 1 કલાકનું જે વળતર છે એ આપણને મળે. બરાબર. એટલે હવે સમયને પણ બહુ વિચારપૂર્વક વાપરવાનો છે. એટલા માટે અહીં કહ્યું કે અહીંયા જ આત્માનું દર્શન થઈ શકે. બ્રહ્મલોક સિવાય અન્ય બીજા કોઈ લોકમાં થવાનું નથી. બ્રહ્મલોકમાં થાય અને આ પૃથ્વીલોકમાં, ભૂલોકમાં થાય. બે જગ્યા આપી છે. બાકીના કોઈ પણ લોકમાં આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે એવી વ્યવસ્થા નથી. કેવી રીતે? તો એનો આ મંત્ર છે.
यथा दर्शे तथा आत्मनि यथा स्वप्ने तथा पितृलोके यथाप्सु परीव ददृशे तथा गंधर्व लोके छाया तपोरीव બ્રહ્મલોકે. બધા લોકના નામ આપ્યા છે થોડાક થોડાક વચ્ચેના. એમાં કે છે કે અહીંયા ભૂલોકમાં તો ત્યાં તો યથાદર્શે જેવી રીતે અરીસામાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે એવી રીતે તથા આત્મની એટલે કે એવી જ રીતે આ આત્માનમ આત્મની એટલે આ શરીરમાં, અહીંયા આત્મા એટલે આ શરીર અથવા સંઘાત મન, આ શરીરમાં જેવી રીતે સ્પષ્ટ અરીસામાં પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે એવી જ રીતે આત્માનું પ્રતિબિંબ પણ અહીંયા સ્પષ્ટ જોઈ શકાય એવી વ્યવસ્થા છે આ શરીરમાં, આ લોકમાં, ભૂલોકમાં. પછી પિતૃલોકમાં જઈએ. કેટલાક પુણ્ય કર્યા છે અને પિતૃલોકમાં જવાનું થાય તો પિતૃલોકમાં કેવું દર્શન થાય તો કે છે યથા સ્વપ્ને. જેવી રીતે સ્વપ્ન જુઓ છો તમે, પણ સ્વપ્નમાં બધી વસ્તુઓ બહુ સ્પષ્ટ હોતી નથી અને બધી સ્પષ્ટ નથી હોતી એટલા જ માટે એ સ્વપ્ન તમને લાંબુ યાદ નથી રહેતું. દાખલા તરીકે અહીંયાથી તમે અમદાવાદ ગયા તો અહીંયાથી કારમાં બેઠા એવું બને, પણ પછી એ કાર 2 કલાક ચાલી તો એ 2 કલાક દરમિયાન શું થયું એની સ્પષ્ટતા સ્વપ્નમાં હોતી નથી. એટલે સ્વપ્નમાં જે કંઈ દેખાય છે તે માત્ર જાણે કે આઉટલાઈન હોય એવું દેખાય છે. તો એ આઉટલાઈન વાળું જે છે એ તમને સ્પષ્ટ એની માહિતી, એની સ્પષ્ટ એની અનુભૂતિ થાય નહીં. માટે અહીંયા કહ્યું છે કે પિતૃલોકમાં જેવી રીતે સ્વપ્નમાં દેખાય છે એવી રીતે થોડુંક થોડુંક દેખાય કે જે યાદ રહે નહીં. હવે આત્માને તો યાદ કરવાનો છે, જાણવાનો છે અને એને સ્થિર કરવાનો છે બુદ્ધિમાં. તો બુદ્ધિમાં સ્થિર એ જ વસ્તુ થાય જેનું સ્પષ્ટ જ્ઞાન હોય. આપણને કોઈ ગણિતનો દાખલો કે કેમિસ્ટ્રીની ફોર્મ્યુલા એ એકદમ સ્પષ્ટ સમજાય હોય તો જ બુદ્ધિમાં એ સ્થિર થાય, નહીં તો સ્થિર થાય નહીં. એવી રીતે આ સ્વરૂપ વિશે પણ એ તો જ સ્થિર થાય જો એ સ્પષ્ટ સમજાય હોય. ત્યાર પછી ગંધર્વ લોકે કેવી રીતે? ગંધર્વલોક, પિતૃલોક અને ગંધર્વલોક એ બંને ભોગ સ્થાન છે અને એ ત્યાં યથાપ્સુ પરીવ દદૃશે. અપ્સુ, અપ એટલે જળ. જેવી રીતે જળમાં પ્રતિબિંબ દેખાય તો એ તો જળના ઉપર આધાર રાખે છે. જળ શાંત હોય તો દેખાય, જળ હાલતું હોય તો હાલતું પ્રતિબિંબ દેખાય, જળ સ્વચ્છ ના હોય તો સ્વચ્છ પ્રતિબિંબ ના દેખાય. એટલે જળમાં જળ જેમ હાલતું હોય એવી રીતે ગંધર્વ લોકમાં પણ કેવું છે તો કે છે અપ્સુ પરિદૃશે, જાણે કે જળમાં આપણે જોતા હોઈએ પોતાને. હવે જળમાં જોઈએ ને તો એ હાલતું હોય છે એટલે આપણે આપણું આખું પ્રતિબિંબ જોઈએ તો અહીંથી આ છૂટો થઈ ગયેલો દેખાય, કારણ કે પેલા તરંગની સાથે એ થોડોક આગળ જતો રહે એટલે અહીંથી છૂટો પડી ગયો હોય એવું લાગે. તો એવી રીતે આ જળમાં પ્રતિબિંબ દેખાય છે. પણ બ્રહ્મલોકમાં કેવું દેખાય તો કે છે કે છાયા તપોરીવ, તડકો અને છાંયડો જેમ સ્પષ્ટ દેખાય છે, તડકો અને છાંયડો સ્પષ્ટ દેખાય એવી રીતે. એટલે આપણે જતા હોઈએ ચાલતા ચાલતા, તડકો, પછી વચમાં ઘટાદાર વૃક્ષ આવે, એની નીચે છાંયડો હોય તો એ કઈ એ બે મિક્સ થઈ જતા નથી, સ્પષ્ટ દેખાય છે. એ જેવી રીતે ત્યાં સ્પષ્ટ દેખાય છે એવી રીતે બ્રહ્મલોકમાં પણ સ્પષ્ટ આત્મદર્શન થઈ શકે. કારણ કે ત્યારે બ્રહ્માજીના લોકમાં જ્યારે પણ પેલો જીવ ગયો હોય ત્યારે ખૂબ બધા ધર્મ કાર્ય કરીને પુણ્ય કમાઈને ગયો હોય
અને એટલે પુણ્ય દ્વારા એનું અંતઃકરણ પણ શુદ્ધ થયું હોય. બ્રહ્મલોકમાં રહેવાથી પણ એટલે કે શુચિ પ્રદેશમાં પવિત્ર પ્રદેશમાં રહેવાથી પવિત્ર બ્રહ્માજીના સાનિધ્યમાં રહેવાથી એનું અંતઃકરણ શુદ્ધ થયું હોય. અને ત્યારે પણ જાતે જાતે તો આ જ્ઞાન થતું નથી. એટલે બ્રહ્માજી એને તત્વમસીનો ઉપદેશ આપે ત્યારે એને સમજાય. કારણ કે હવે અરીસો ચોખ્ખો છે અને આ ઉપદેશ ગુરુ પાસેથી પ્રાપ્ત થયો એટલે એને ત્યારે સ્પષ્ટ દેખાય અને ત્યાંથી એને સમજાય અને એ મુક્ત થઈ શકે. આમ બ્રહ્મલોકમાં પણ સ્પષ્ટ દર્શન થઈ શકે. એટલે બે જગ્યાએ સ્પષ્ટ દર્શન થાય. હવે બ્રહ્મલોક આપણને પ્રાપ્ત થશે કે નહીં એની કોઈ ખાતરી ખરી? આપણે તો એવા સમાજમાંય નથી ને એવા જેને કહેવાય યુગમાં પણ નથી કે જ્યાં અત્યંત પવિત્રતાપૂર્વક ખૂબ બધા ધર્મ કાર્યો કરીએ અને એ ધર્મ કાર્યોના પુણ્યના પરિપાક રૂપે આપણે બ્રહ્મલોક પહોંચીએ એવી આપણા માટે તો શક્યતા નથી. કળિયુગ છે એટલે આપણે તો ક્યાં આ કાર્ય સાધી લેવાનું છે? અહીં અને અત્યારે આ શરીરમાં જ. હવે આ શરીરને કોઈ પણ વ્યાવહારિક શારીરિક બંધન નડવા જોઈએ જ નહીં. જો આપણી ડિસિઝન, આપણો સંકલ્પ દ્રઢ હોય તો બધા જ બંધનોને છોડી દઈને, જેવી રીતે ઘરમાં આગ લાગે તો તમે બાકીના બધા જ બંધનોને છોડી દઈ અને ઘરની બહાર દોડી જાઓ. એમ અત્યારે આગ લાગેલી છે, એ આગમાં બળીને ભસ્મ થઈ જઈશું તો જન્મ મરણનું ચક્ર ચાલુ રહેવાનું છે. અને એ આગમાંથી એટલે કે એ પેલું જે ભોગ ચક્ર છે એ ભોગ ચક્રમાંથી કૂદી પડીશું તો ત્યાં બચવાનું ચાન્સ છે. એટલે નાપણ તો એમાં છે કે વ્યવહારિકતાને ફગાવી દઈને પારમાર્થિક મુક્તિને સાધવા માટે આપણે અત્યંત નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ, લાગી જઈએ, નહીં તો આ શક્ય નથી. એટલે અહીંયા જુદા જુદા લોકની વાત કરી અને કહ્યું કે મનુષ્ય લોકે યથા આદર્શે આત્મની એટલે અહીંયા મનસી, બરાબર. જેવી રીતે અરીસામાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય એવી રીતે મનમાં પણ મનુષ્ય લોકમાં આ આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય. પિતૃલોકે યથા સ્વપ્ને, પિતૃલોકમાં સ્વપ્નના જેવું ધૂંધળું દેખાય. ગંધર્વ લોકે યથા અપ્સુ, ગંધર્વ લોકમાં જેવી રીતે પાણીમાં પ્રતિબિંબ દેખાય એવું હાલતું ચાલતું ડોલતું અસ્થિર એવું પ્રતિબિંબ દેખાય. અને બ્રહ્મલોકે છાયા આતપયોહો ઇવ, છાયા અને આતપ એટલે તડકો, તડકો અને છાંયડો જેમ સ્પષ્ટ છે એવું અહીંયા દેખાય. માટે આ કામ અહીં આ લોકમાં આ શરીરમાં જ કરવા યોગ્ય છે. ભાષ્ય આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.